શરૂઆત મારે પ્રદ્યુમનસિંહ સરવૈયા આપનાથી કરવી છે। આજનો આ રાજકીય સંયોગ, એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે સુરત અને બીજી તરફ રાહુલ ગાંધી કે જેઓ અમદાવાદના પ્રવાસે, સ્થિતિ આ સંયોગને કેવી રીતે જોઈ રહ્યા છો? ગુજરાતે રાજકીય રીતે અનેક વર્ષોથી આઝાદી વખતથી એક ભારતીય રાજનીતિને એક નવો રાહ ચીંધે છે, એક નવી શક્તિ આપે છે। આપણે જોયું છે મહાત્મા ગાંધીથી વલ્લભભાઈ પટેલ કે મોરારજી દેસાઈ અને ત્યાર પછી જે નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી, એ બંનેની જે આ જોડી આપણે રાષ્ટ્રને એક નવો રાહ ચીંધી રહી છે। અને ભલે આપણું સ્ટેટ ગુજરાત નાનું છે, સીટો ઓછી છે, પરંતુ અનેક બાબતોમાં મહત્વનું છે। અને પછી કોંગ્રેસ ને માટે અત્યારે રાહુલ ગાંધી પોતે આવ્યા છે ચૂંટણીલક્ષી 2 દિવસ કાર્યક્રમમાં। એમણે જોયું હમણાં નગરપાલિકામાં ઘણી એવી બાબતો હતી, બીજેપીની સ્ટ્રેન્થ અમુક બાબતોમાં નબળી હતી, અનેક બાબતોમાં જોયું આપણે, મોંઘવારીથી માંડીને બેરોજગારી, મંદી, ખેડૂતોની નારાજગી, વૈચારિક રીતે પણ પક્ષ ક્યાંક ને ક્યાંક ભટકેલો હતો, એ કથની ને કરણીમાં ઘણા બધા ફેરફારો હતા। છતાંય જે વોટર્સે એને સ્વીકાર કર્યો બીજેપીને, એ બીજેપીની નબળાઈથી વિશેષ કોંગ્રેસની નબળાઈને નિષ્ફળતાઓ વધુ છે। જે બીજેપીની સ્ટ્રેન્થ આપણે જોઈએ છીએ, પેજ પ્રમુખથી માંડીને બૂથ પ્રમુખ, વોર્ડ પ્રમુખ અને નગર પ્રમુખથી માંડીને જે ઉપર સુધીનું સંગઠન, મજબૂત સંગઠન, કાર્ય કરતું, અને ઉપરથી એનાથી પ્લસ જે રાષ્ટ્રીય સ્વયંસેવક એટલે કે RSS નો જે સહકાર, એની 36 બીજી ભગીની સંસ્થાઓ, એ ડાયરેક્ટ પ્રજાના પ્રશ્નો સાથે સંકળાયેલી, એટલે જે અનેક બાબતો જે બીજેપીની ફેવરમાં છે, પ્લસમાં છે, એનાથી વિરુદ્ધ કોંગ્રેસની જે વાતો છે, જે આપણા એમના સ્માર્ટ પ્રમુખ છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી, આ બાબતમાં એ નવું સંગઠન ઉભું કરી નથી શક્યા। આજે બીજેપીની જે સ્ટ્રેન્થ છે, બધી મજબૂતાઈ છે, આ બધી સંગઠન બાબત, એમાં ક્યાંય નથી, ક્યાંય કોંગ્રેસની હાજરી નથી। અને સૌથી વિશેષ તો જે કોંગ્રેસની વિચારધારા છે, જે 80% બહુમત ધરાવતો જે સનાતન સમૂહ, એને જે વાત છે, એની પ્રજા કી જે નાડ તપાસી, નાડ જે જાણવી જોઈએ પ્રજાની, એ નાડ નથી જાણી શક્યા। અને એની જે કેન્દ્રની જે નેતૃત્વ છે, ભગવાન રામને કાલ્પનિક કહેવા, અયોધ્યા મંદિરમાં વિરોધ કરવો, એના દર્શને ના જવા, કુંભ મેળામાં ન જવું, અને ઉપરથી પાછું ચૂંટણી ટાઈમે શર્ટ ઉપર જનોઈ લગાવીને જે આર્ટિફિશિયલ હિન્દુત્વનો દેખાવ કરવો, એવી બાબતો છે। અને ગુજરાતમાં જોઈએ તો કોંગ્રેસના કાર્યકરો કરતા નેતાઓ જ વધારે છે। નવા યુવા કાર્યકરોની ભરતી નથી થતી, કે નવા યુવા કાર્યકરો આકર્ષિત નથી થતા કે કોંગ્રેસમાં જોડાય। અને બીજી બાજુ અસંતોષ સાથે અનેક ધારાસભ્યો અને સિનિયર લોકો કોંગ્રેસના જે ભાજપમાં ગયા છે, એટલે કોંગ્રેસ પાસે કોઈ એવું પીઢ નેતૃત્વ પણ ગુજરાતમાં નથી કે પ્રજાને એના નામે મત આપે। અનેક બાબતો એવા છે કે જે કોંગ્રેસને ગુજરાતમાં મજબૂત થવું એ કદાચ લોઢાના ચણા ચાવવા જેવું છે। બિલકુલ, ઓકે। કમ્ફર્ટ ઝોનમાં આવી ગયેલા એક કોંગ્રેસના કેટલાક નેતા કે જે બીજા લોકો દ્વારા જે કામ કરવામાં આવે છે, કાર્યકર્તા અથવા તો નવા આવેલા લોકો, એની મહેનત પર પાણી ફેરવે છે, આ વાતને આપ કેટલા અંશે વ્યાજબી ગણો છો? સૌથી પહેલા તો કોંગ્રેસના મિત્રએ જે રીતે વાત કરી, જનની વાત, જે રાહુલ ગાંધી અત્યારે જનની વાત જાણવા આવ્યા છે, પરંતુ એ જનના મનની વાત જયારે જાણશે કોંગ્રેસ, ત્યારે એને કઈક સફળતા મળશે। જે જનના મનમાં શું છે, એ શું માગે છે, એ વાત જયારે કરશે ત્યારે ખબર પડશે। આપણે કોંગ્રેસની અત્યારે જે વાત કરી છે, કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી અનેક બદલાવની જરૂર છે। કાર્યકરો કરતા નેતાઓની જે મોટી ફોજ છે, જેને કહેવાય કે જે એકચ્યુઅલ કાર્યકરો જોઈએ છે, એ ફિલ્ડ નથી, જેને પરિણામો નથી મળતા। અને સૌથી વિશેષ જે ગુજરાતમાં કોંગ્રેસની મેઇન વોટ બેંક જે હતી, ખામ થિયરી, જે અલગ અલગ સમૂહ, ઠાકોર સમાજ, મુસ્લિમ ને અલગ અલગ જે કોળી સમાજ, ક્ષત્રિય, બધા દલિત ને, જે એ લગભગ મેક્સિમમ ઓબીસી માં ડાયવર્ટ કરી નાખી છે। જે એક નવો આભા મંડળ બીજેપી ઉભું કર્યું છે ઓબીસી વોટ બેંક નું, એટલે એમાં બીજેપી મહદ અંશે સફળ પણ થઈ છે।
એટલે કોંગ્રેસની જે મેક્સિમમ જે મોટી વોટ બેંક હતી એ ડાયવર્ટ થઈ છે અને એના સિનિયર લેવલ લોકો પણ અલગ અલગ નીકળી ગયા છે પક્ષ છોડીને. હાર્દિક પટેલ જેવા યુવા નેતાને પણ સાચવી નથી શક્યા અને જિગ્નેશ મેવાણી જેવા સારા નેતા છે એનો જે મેક્સિમમ ઉપયોગ થવો જોઈએ એ પણ ઉપયોગ નથી કરી શકતા. અને બીજી રીતે વાત કરીએ તો બીજેપી પણ અત્યારે વિચારધારાથી ચોક્કસ ભટકી ગઈ છે રાજ્યમાં. અનેક એવા અસંતોષ છે, અનેક બાબતોમાં જે બીજેપીનો મૂળભૂત મુદ્દો છે હિન્દુત્વ પણ આર્ટિફિશિયલ દેખાઈ રહ્યો છે અને આર્થિક મુદ્દામાં પણ અનેક અસંતોષ છે. પરંતુ જે બીજેપીની જે સ્માર્ટનેસ છે એ પબ્લિકલી આ પોતાની નબળાઈઓને ઢાંકવામાં સફળ થાય છે અને આ બાબતોને કોંગ્રેસ પ્રજા વચ્ચે જઈને લાઈવ નથી કરી શકતી. એટલે બીજેપીની જે નિષ્ફળતાઓથી વિશેષ કોંગ્રેસની નિષ્ક્રિયતા જે છે એ એને વધારે પોતાને નુકસાન કરે છે. એટલે કોંગ્રેસે ફિલ્ડમાં આવવાની જરૂર છે અને બીજી જે નિષ્ફળતાઓ છે એને ઉજાગર કરવાની જરૂર છે. બિલકુલ.